પરાગનયન પોલિનેશન પરાગનયન એને આપણે પોલિનેશન કહીએ છીએ કેમ કે નર જન્યુ એટલે કે પરાગરજ અને માદા જન્યુ એટલે એમ્બ્રિયો સેક ભ્રૂણપૂડ આ બંને જન્યુઓ વનસ્પતિમાં અચલિત હોય છે અને ફલન માટે બંને જન્યુઓ એકબીજા સાથે આવે જરૂરી છે નરજન્યુ તરીકે પરાગરજ અને માદા જન્યુ તરીકે ભ્રૂણપૂડ આ બંને જન્યુઓ વનસ્પતિઓમાં અચલિત હોય છે એટલે કે પરાગરજનું ભ્રૂણપૂડ સુધી ફલન માટે પહોંચવું જરૂરી હોય છે તો પરાગનયનને આપણે વ્યાખ્યાયિત કરીએ તો કે પરાગનયન એટલે પરાગરજનું પુકેસરના પરાગાશય થી સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની ક્રિયાને પરાગનયન કહીએ છીએ તો સામાન્ય રીતે પરાગનયન એટલે કે જ્યારે પુકેસરના પરાગાસન નું જ્યારે સ્ફોટન થાય શું થાય સ્ફોટન આ સ્ફોટન થાય એટલે પરાગરજ મુક્ત થાય છે અને આ પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની તો આ ક્રિયાને આપણે શું કહીએ છીએ પરાગનયન કહીએ છીએ તો પરાગનયન ની ક્રિયા ફલન માટે અત્યંત જરૂરી છે તો પરાગનયનના પ્રકાર જોઈએ તો આપણે ચોપડી પ્રમાણે જે પ્રકાર પાડીએ છીએ એ મુખ્યત્વે 3 પ્રકાર છે નંબર 1 સ્વ ફલન કહીશું આને અથવા તો સ્વ પરાગનયનમાં આને મૂકીએ છીએ જેને ઓટોગેમી કહેવાય છે બીજો પ્રકાર છે ગેટેનોગેમી અને ત્રીજો પ્રકાર છે પરવશ એટલે કે ઝેનોગેમી આને આપણે પરપરાગનયનનું મુખ્ય રીતે પરપરાગનયનમાં મૂકીએ છીએ આમ તો ગેટેનોગેમી પણ પરપરાગનયનમાં જ મૂકવામાં આવે છે
થોડી પરાગનયનની વ્યાખ્યામાં થોડો ફેરફાર છે કે સ્વફલન એટલે પરાગાશય થી પરાગરજ નું સ્થળાંતરણ તે જ પુષ્પના, અહીંયા નોંધનીય બાબત છે, અહીંયા પુષ્પ બદલાતું નથી કે પરાગાશયથી પરાગરજનું સ્થળાંતરણ તે જ પુષ્પના પરાગાસન પર થાય. તો આ પ્રકારના પરાગ નયનને સ્વફલન એટલે ઓટોગેમી કહે છે. તો કે પરાગાશયથી અહીંયા આની થોડી એક નાની એક આકૃતિ દોરીશું. જો એ ધ્યાન આપજો, ગેટેરોગેમી નું નથી આ સ્વફલન અથવા તો સ્વપરાગનયનનું જ છે. કે સામાન્ય રીતે હું એક પુષ્પ દોરું છું. તો અહીં ઉલ્લેખનીય બાબત છે કે અહીં પરાગનયનની ક્રિયા જો તો આ પુકેસર છે, આ પરાગરજ છે. તો વ્યાખ્યાયિત કરીએ તો પુકેસરના પરાગાશયમાંથી પરાગરજનું સ્થળાંતરણ તે જ પુષ્પના પરાગાસન પર થાય. તો આ પ્રકારના પરાગનયનને સ્વફલન એટલે કે ઓટોગેમી કહીએ છીએ. અહીંયા પુષ્પ બદલાતું નથી અને અહીંયા જનીનિક ભિન્નતા પણ જોવા મળતી નથી, કેમ કે એ જ વનસ્પતિ હોય છે એટલે જનીનિક ભિન્નતા થવાનો અથવા તો ભિન્નતા આવવાનો અહીંયા કોઈ ચાન્સ રહેશે નહીં. સ્વફલન માં વધુ વિશે જાણીએ તો કે વિધિ સ્વફલન છે એમાં બે વસ્તુ હોવી અનિવાર્ય છે. એક તો સામાન્ય રીતે પુષ્પ દ્વિલિંગી હોવું જોઈએ. બીજું કે પરાગાશય અને પરાગાસનનો પરિપક્વન સમય એક હોવો જોઈએ. જેથી સ્વપરાગનયન અથવા સ્વફલન શક્ય બને. તો આવું ઉદાહરણ તરીકે આ પ્રકારને આપણે સહપક્વતા કહીએ છીએ અને આવું ઉદાહરણ તરીકે આપણે લઈએ તો સહપક્વતા એ 12 માસી જેનું અંગ્રેજી નામ છે કેથેરેન્સસ રોઝિયસ માં જોવા મળે છે કે એમાં પરાગાશય અને પરાગાસન વચ્ચે તાલમેલ થવો જરૂરી છે. આ તાલમેલ એટલે કે પરિપક્વન ગાળાનો સમયગાળો. તાલમેલ એટલે શું લેવાનું છે કે પરાગાશયનો પરિપક્વન સમયગાળો, પરાગાસનનો પરિપક્વન સમયગાળો, પરાગાશયનું સ્થાન, પરાગાસનનું સ્થાન એકબીજાની નજીક હોવું જોઈએ એટલે કે તાલમેલ સ્થપાવવો જોઈએ. તો અહીંયા હું એક સહપક્વતાનું એક ઉદાહરણ આપું છું જે પાઠ્યપુસ્તકમાં નથી પરંતુ ઉપયોગી છે કે સહપક્વતા કહેવાય જો પરાગાશય અને પરાગાસન બંને એક સમય પરિપક્વ બને તો એને આપણે સહપક્વતા કહીએ છીએ. એક એ હોવું જરૂરી છે. બીજું કે સ્થાન, પુકેસરનું સ્થાન, એના પરાગાશયનું સ્થાન અને સ્ત્રી કેસરના પરાગાસનનું સ્થાન એકબીજાના નજીક હોવા જોઈએ. એટલે કરીને કે સ્વફલન એમાં થઈ શકે. તો જે સ્વફલન થી પરાગનયન થતું હોય જે વનસ્પતિમાં આ વસ્તુ થવી યોગ્ય છે. હવે ઘણીવાર
આપણે એને પ્રયુક્તિ તરીકે ઓળખીએ છીએ કે ભાઈ સ્વફલન માટે કેટલીક વાર પ્રયુક્તિઓ પણ જોવા મળે છે. તો સ્વફલન પ્રયુક્તિ શબ્દ હું અહીંયા તમને સમજાવું છું કે પ્રયુક્તિ એટલે શું, કે સ્વફલન થવા માટે અમુક વનસ્પતિ એવા વિશિષ્ટ રૂપાંતરણો યોજતી હોય છે. તો આ રૂપાંતરણને આપણે પ્રયુક્તિ કહીએ છીએ. પહેલું ઉદાહરણ તો મેં તમને આપી દીધું છે સહપક્વતાનું, કે બંને પરાગાશય અને પરાગાસન બંને એક જ સમયે પરિપક્વ થાય તો અન્ય પરાગરજની ત્યાં સ્થાપિત થવાનો કોઈ લગભગ શક્યતા રહેતી નથી અને આવી વનસ્પતિમાં સહેલાઈથી સ્વપરાગનયન થાય છે અથવા તો સ્વફલન થાય છે. આમાં ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ બારમાસી. હવે સ્વફલનની પ્રયુક્તિમાં બે પ્રકારના પુષ્પ જોઈશું આપણે. નંબર 2 છે સંવૃત્ત પુષ્પ. સંવૃત્ત પુષ્પતા. તો સંવૃત્ત પુષ્પતા એને કહેવાય છે ક્લેસ્ટોગેમસ ફ્લાવર. સંવૃત્ત પુષ્પ કોને કહેવાય? પહેલા તો વ્યાખ્યાયિત એ કરીએ કે જે પુષ્પો ખીલતા નથી, એટલે કે એ સંવૃત્ત રહે છે. સંવૃત્ત એટલે કે કલિકા અવસ્થામાં જ રહે છે. આપણે જોયું હશે કે જ્યારે ગુલાબનું ફૂલ હોય, આપણે સામાન્ય રીતે ગુલાબનું અહીંયા ઉદાહરણ લઈએ છીએ, પરંતુ અહીંયા મિક્સ ના કરતા ગુલાબમાં પરપરાગનયન જોવા મળે છે. પરંતુ આપણા પુષ્પમાં સામાન્ય ઉદાહરણ છે કે કોઈ પણ પુષ્પ તમે કળી અવસ્થાએ જોશો તો એ ખીલેલું નહીં હોય, ખુલેલું નહીં હોય. તો આ સંવૃત્ત પુષ્પ તો એવા પુષ્પ છે જે ખીલતા નથી, જેને ક્લેસ્ટોગેમસ ફ્લાવર એટલે કે સંવૃત્ત પુષ્પ કહે છે. અને આ સંવૃત્ત પુષ્પ એ સામાન્ય રીતે અહીંયા ધ્યાન આપજો, 3 ચોપડીના ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ તરીકે કોમન પેન્સી તરીકે આપણે ઓળખીએ છીએ વાયોલા, જે સૌથી પહેલી આકૃતિ ચોપડીમાં A નંબરની આપેલી છે. બીજું છે અબુટી ઓક્સેલિસ. હવે અબુટીમાં જે B નંબરની ફોટોગ્રાફ્સ આપેલો છે, એ ફોટોગ્રાફ તમે ધ્યાનથી જોશો તો તમને એવું લાગશે કે આ પુષ્પ કદાચ સૂર્યમુખીનું છે, પરંતુ એનું ઝૂમ કરેલું છે. એ પુષ્પ આપણે જંગલી જે ઘાસ થાય છે, સામાન્ય રીતે ખેતરોમાં જોવા મળે છે, એ ઘાસ તમે જુઓ તો નાના પીળા રંગના ફ્લાવર્સ એટલે કે પુષ્પ હોય છે. એટલે ઘણીવાર આપણે ફોટો જોઈને એવું લાગે કે આ સૂર્યમુખી જેવું છે, પણ એ સૂર્યમુખી જેટલું મોટું પુષ્પ એનું હોતું નથી. એકદમ નાના પીળા પુષ્પ હોય છે. અને આ બંને એવી વનસ્પતિઓ છે કે જે સંવૃત્ત પુષ્પો જે ધરાવે છે, મતલબ પુષ્પ ખીલતા નથી એવું છે. પણ એક ત્રીજું ઉદાહરણ છે કોમેલિના, જેની ત્રીજી આકૃતિ આપણે જોઈએ તો કોમેલિન. એ સી આકૃતિ છે. હવે કોમેલિનામાં ઘણીવાર આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે 2 માર્ક્સમાં કે કોમેલિનામાં સંવૃત્ત પુષ્પતા સમજાવો. તો એના માટે આપણે પેલા પુષ્પના પ્રકાર, સંવૃત્ત છે કે વૃત્ત છે અથવા તો હવાઈ છે, એ સમજવું જરૂરી છે. અહીં પાછું હું કહી દઉં છું કે સંવૃત્ત પુષ્પતા એટલે કે જે પુષ્પ ખીલતા નથી, એટલે કે કલિકા અવસ્થામાં રહે છે. તો વાયોલા અને અબુટીમાં એવું જોવા મળે છે કે જ્યાં સુધી, જો અહીંયા પણ ધ્યાન આપજો કે પુષ્પ ખીલતા નથી, કે જ્યાં સુધી એમાં સ્વફલન ન થાય ત્યાં સુધી પુષ્પ ખીલતા નથી. એ પણ એક મગજમાં રાખવા જેવી બાબત છે. તો જે આકૃતિ A છે વાયોલા છે, B છે અબુટી છે જે પીળા કલરનું પુષ્પ છે, અને જોઈને એવું લાગે સૂર્યમુખીનું છે, પણ સૂર્યમુખીનું નથી. કોમેલિના બે કરતા થોડું અલગ ઉદાહરણમાં આપણે લઈએ છીએ, કેમ કે કોમેલિના 2 પ્રકારના પુષ્પ ધરાવે છે. તો એની આગળ વિસ્તૃત થોડી ચર્ચા કરીએ.
હવે ત્રીજી જે આકૃતિ છે કે ભાઈ કોમેલિના. કોમેલિનામાં બે પ્રકારના પુષ્પ જોવા મળે છે. જોજો ધ્યાનથી જોજો કે કોમેલિનામાં બે પ્રકારના પુષ્પ જોવા મળે છે. અહીંયા એક શબ્દ ચોપડીમાં લખ્યો છે હવાઈ પુષ્પ, પણ હું એને હવાઈ પુષ્પ પાઠ્ય પુસ્તકમાં જેટલા આપણે એને ચેન્જ નથી કરતા, પણ એનો બીજો શબ્દ આપણે એ પણ લઈ શકીએ કે વૃંત પુષ્પ અથવા ચેઝમોગેમસ ફ્લાવર. કે હવાઈ પુષ્પ. આ હવાઈ પુષ્પ એ શું છે? તો એરિયલ ફ્લાવર્સ. હવાઈ પુષ્પનો અંગ્રેજી શબ્દ થશે એરિયલ ફ્લાવર્સ. ઈઝી છે. જે તમને બહાર દેખવા મળતા હોય, જે પ્રકાંડ ઉપર ભૂમિગત ના હોય, બહાર હોય, ઉપરની બાજુ હોય, તો એને એરિયલ પુષ્પ કહીએ છીએ. પરંતુ હું એને વૃદ્ધ પુષ્પ પણ કહીશ અથવા ચેઝમોગેમસ ફ્લાવર, કે જે પુષ્પ પરાગનયન પહેલા ખીલતા હોય, તો આવા પુષ્પને આપણે વૃંત પુષ્પ કહીએ છીએ. જો શબ્દ જોજો, વૃંત પુષ્પ લખું છું ચોપડી પ્રમાણે હવાઈ પુષ્પ પણ આપેલું છે, પણ હવાઈ પુષ્પનો અર્થ એ થશે કે ગુલાબ છે, જાસૂદ છે, કોઈ પણ પુષ્પ જે બહાર દેખાય આપણને, જમીનની બહાર હોય, તો એને હવાઈ પુષ્પ આપણે કહીએ છીએ. તો કે ભાઈ હવાઈ પુષ્પ અહીંયા એટલે શબ્દ લખ્યો છે કે ભાઈ કોમેલિનામાં હવાઈ પુષ્પ પણ જોવા મળે છે. હવાઈ પુષ્પ એટલે અહીંયા સમજી લેજો, પેલા બધા માટે એક જ વ્યાખ્યા, ચેસ્મોગેમસ ફ્લાવર. ચેસ્મોગેમસ ફ્લાવર એટલે વૃંત પુષ્પકો અથવા ચોપડી પ્રમાણે હવાઈ પુષ્પકો, કે જે પુષ્પો પરાગનયન પહેલા ખીલતા હોય, તો આવા પુષ્પને આપણે વૃંત અથવા તો અને હવામાં એટલે કે ભૂમિગત હોતા નથી, સીધા જોવા મળે આપણને, તો એવા પુષ્પને આપણે હવાઈ પુષ્પ અથવા તો વૃંત પુષ્પ કહીએ છીએ. તો કોમેલિનામાં વૃંત અને હવાઈ પુષ્પ જોવા મળે છે. એમાં બે પ્રકારના પુષ્પો છે. હવાઈ પુષ્પ બહાર જોવા મળે છે, જે પીળા રંગના રંગીન તેજસ્વી હોય છે, જ્યારે ભૂમિગત પુષ્પ અંડરગ્રાઉન્ડ ફ્લાવર્સ, જે સમૃદ્ધ પુષ્પો હોય છે, એટલે કે ક્લેસ્ટોગેમસ. તો જે ભૂમિગત પુષ્પ છે, જે જમીનની અંદર જોવા મળે છે, સામા કઈ વનસ્પતિમાં? કોમેલિનામાં. એ જે પુષ્પો છે, એ પુષ્પો ખીલતા નથી, જમીનની અંદર હોય છે, નિસ્તેજ તેમજ ખીલતા નથી. અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત છે કે ખીલતા નથી. જો બે ખાસ ઉદાહરણો યાદ રાખજો કે વાયોલા અને અબુટી, એમાં ક્લેસ્ટોગેમસ ફ્લાવર્સ જોવા મળે છે, એટલે કે સમૃદ્ધ પુષ્પ જે પરાગનયન બાદ ખુલે છે, એટલે કે ખીલતા નથી. આપણે શબ્દ અહીંયા એ જ યાદ રાખીશું. પરંતુ કોમેલિનાની અંદર બે પ્રકારના પુષ્પ જોવા મળશે, હવાઈ પુષ્પ, વૃંત પુષ્પ, કે જે જમીનની બહાર હોય છે, તેજસ્વી પીળા રંગના, જે ખીલે છે, એમાં પર પરાગનયન થાય છે. પરંતુ બીજા પ્રકારના પણ પુષ્પ જોવા મળે છે કોમેલિનાની અંદર જ, જે જમીનની અંદર હોય છે, સમૃદ્ધ પુષ્પ હોય છે, ક્લેસ્ટોગેમસ ફ્લાવર, જે ખીલતા નથી. તો આ જ પુષ્પમાં કયું પરાગનયન જોવા મળે છે? સ્વફલન જોવા મળે છે. તો આ ત્રણ વનસ્પતિઓમાં કોમેલિના થોડી અલગ છે. કોમેલિનામાં બે પ્રકારના પુષ્પ જોવા મળે. સ્વફલન એ સામાન્ય રીતે એસ્ટરેસી અને અમુક પ્રકારના ઘાસ અને અમુક પ્રકારના કુળોમાં જોવા મળે છે. પણ બીજો જે પ્રકાર છે, જેને આપણે ગેટેનોગેમી કહીએ છીએ, ગેટેનોગેમી એને જો વ્યાખ્યાયિત કરીએ કે પરાગાશયમાંથી
પરાગરજનું સ્થાપન અથવા તો સ્થળાંતરણ તે જ વનસ્પતિના અન્ય પુષ્પ પર થાય તો આ પ્રકારના પરાગનયનને ગેઇટેનોગેમી કહે છે. તો જોજો અહીં હું એક અંડરલાઈન કરું છું કે ગેઇટેનોગેમી એટલે આપણે થોડી આકૃતિથી થોડું સમજી લઈએ કે ધારો કે આ એક વનસ્પતિ છે, હવે સમજવા જેવી બાબત છે કે જો વનસ્પતિ તો એ જ છે, પરંતુ સ્વફલનથી ગેઇટેનોગેમી કઈ રીતે અલગ છે? સ્વફલનમાં પુષ્પ બદલાતું નથી, પરંતુ ગેઇટેનોગેમીમાં પરાગરજનું સ્થળાંતરણ જોજો તે જ વનસ્પતિના પુષ્પ બદલાય છે, તે જ વનસ્પતિના પરાગાશયમાંથી પરાગરજનું સ્થળાંતરણ તે જ વનસ્પતિના અન્ય પુષ્પ પર થાય. કઈ પુષ્પ પર થાય? અન્ય પુષ્પ. એટલે કે અહીંથી મુક્ત થઈ જાય અહીં થાય. તો આ પ્રકારના પરાગનયનને ગેઇટેનોગેમી કહીશું આપણે. તો આ એક પરપરાગનયનનો પ્રકાર છે, પરંતુ એને સ્વપરાગનયન તરીકે કેમ માનવામાં આવે છે? કેમ કે વનસ્પતિ બદલાતી નથી, એટલે અહીંયા જનીનિક ભિન્નતાનો અવકાશ રહેતો નથી. વનસ્પતિ એની હોય, પુષ્પ તેજ વનસ્પતિના હોય, એટલે એમાં જનીનિક ભિન્નતા જોવા મળશે નહીં. જનીનિક બંધારણ એનું એ જ રહેશે જે સ્વફલનમાં રહે છે. એટલે આ બંને પ્રયુક્તિને આપણે સામાન્ય રીતે તો સ્વપરાગનયનમાં મૂકીએ છીએ, પરંતુ ખરેખર ગેઇટેનોગેમી એ પરપરાગનયન છે. પરંતુ અહીં જનીનિક ભિન્નતાનો અવકાશ બંનેમાં રહેશે નહીં. તો આ જે વનસ્પતિ ગેઇટેનોગેમી કરે છે, જે વનસ્પતિ સ્વફલન કરે છે અથવા સ્વપરાગનયન કરે છે, આ વનસ્પતિઓમાં જનીનિક ભિન્નતાનો અવકાશ રહેતો નથી. હવે પાઠ્યપુસ્તકમાં એક પ્રશ્ન પણ હતો જો કે સ્વફલન અને સ્વપરાગનયન એ ઉપયોગી છે કે કેમ? તો કે એવી વનસ્પતિ કે જેમાં જીવનગાળો ટૂંકો હોય, તેમજ એ વનસ્પતિમાં ઝડપથી અને જનીનિકતા એની એજ જાળવવા માટે એ બરાબરનું છે, પરંતુ જનીનિક ભિન્નતા જાળવવા માટે સ્વપરાગનયન અને સ્વફલન અથવા ગેઇટેનોગેમી કામનું નથી. જનીનિક ભિન્નતા માટે, ઉત્ક્રાંતિ માટે જે એડવાન્સ એટલે આપણે આધુનિક, ઉત્ક્રાંતિક રીતે આધુનિક જે પરાગનયનની પદ્ધતિઓ છે
તો એ પરાગનયનની પદ્ધતિને આપણે પરવશ એટલે કે ઝેનોગેમી અથવા પરપરાગનયનમાં મૂકીએ છીએ. હવે અહીં ઉલ્લેખનીય બાબત બે વસ્તુ યાદ રાખીશું કે જનીનિક ભિન્નતાનો અહીંયા અવકાશ નહીં રહે બંનેમાં, સ્વફલન અને ગેટેનોગેમી, કેમ કે એ જ વનસ્પતિ છે. પેલામાં તો એ જ પુષ્પ છે એટલે અહીંયા જનીનિક ભિન્નતાનો અવકાશ આવતો નથી, કેમ કે જનીનિક બંધારણ ગેટેનોગેમીમાં અને સ્વફલનમાં બદલાશે નહીં. ઓકે. જે ત્રીજો પ્રકાર છે પરવશ, ઝેનોગેમ. પરવશ એટલે કે બીજા ઉપર આધાર રાખવો પડતો હોય. તો આ પરાગનયનને આપણે પહેલા વ્યાખ્યાયિત કરીએ તો કઈ રીતે કે પરાગાશયમાંથી પરાગરજ નું સ્થળાંતરણ અન્ય વનસ્પતિ ઓમાં થાય, અન્ય વનસ્પતિઓના પરાગાશન પર થાય તો આ પ્રકારના પરાગનયનને પરવશ ઝેનોગેમી અથવા તો પરપરાગનયન કહીશું અથવા પરપરાગનયન કહે છે. પરપરાગનયન માટે શબ્દ અંગ્રેજીમાં આપીએ છીએ આપણે ક્રોસ પોલિનેશન. હવે આપણે નાની સાંકેતિક આકૃતિથી સમજીશું. જો અહીં આકૃતિ પ્રમાણે એની વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કરીશું કે પરાગાશયમાંથી કોઈ એક વનસ્પતિના પરાગાશયમાંથી પરાગરજનું સ્થળાંતરણ અન્ય વનસ્પતિના, શબ્દ જોજો હું અહીં અંડરલાઈન કરું છું, અન્ય વનસ્પતિના શાના પર થાય? પરાગાશન પર સ્થળાંતરણ થાય તો આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? તો આ ક્રિયા કઈ છે? પરપરાગનયન અથવા તો કે ભાઈ એને આપણે કહીશું પરવશ, કેમ કે આ પરાગરજ બીજા ઉપર આધાર રાખશે એટલે આપણે એને પરવશ અથવા તો પરપરાગનયન કહીશું. હવે પરપરાગનયનમાં આ તો આપણે નજીક વનસ્પતિ દર્શાવી દીધી છે એટલે નજીક ના પણ હોય તો પરવશ અથવા તો પરપરાગનયનમાં વાહકોની જરૂરિયાત રહે છે અને આ વાહકો બે ભાગમાં આપણે વિભાજિત કરીએ છીએ. હવે અગાઉ જેમ મેં તમને કીધું કે વનસ્પતિમાં
નરજન્યુ તરીકે પરાગરજ, માદાજન્યુ તરીકે ભ્રૂણપુટ. માદાજન્યુ તો આવે અચલિત હોય છે અને પરાગરજ પણ અચલિત છે. અહીં સ્વફલનમાં એ જ પુષ્પ હોય છે એટલે ત્યાં કોઈ વાહકોની જરૂર પડતી નથી. પરાગરજ લઈ જવા માટે કોઈ વાહકોની જરૂર પડતી નથી. પરંતુ પરવશ અથવા પરાગનયન એવા વનસ્પતિ અન્ય વનસ્પતિ હોય છે. અન્ય એટલે અહીંયા પણ ધ્યાન રાખજો, અન્ય એટલે જાતિ બદલાતી નથી, વનસ્પતિની જાતિ એ જ રહેશે. એટલે કે પરવશમાં વનસ્પતિ બદલાય છે, મતલબ કે એક વનસ્પતિમાંથી અન્ય વનસ્પતિ તરફ પરાગરજનું સ્થળાંતરણ તે વનસ્પતિના પરાગાસન પર થાય છે. એટલે પરાગરજ અચલિત હોવાથી સીધી એ રીતે કઈ જશે નહીં, પરંતુ અહીં વાહકોની જરૂર પડશે કે વાહકો દ્વારા એ માધ્યમથી પરાગરજ એ સ્થળાંતરિત થશે. હવે વાહકોને આપણે બે ભાગમાં વિભાજિત કરી દઈએ તો કે ભાઈ અજૈવિક વાહકો અને જૈવિક વાહકોનો સમાવેશ થાય છે. અજૈવિક અબાયોટિક વેક્ટર્સ અને જૈવિક વાહકો એટલે બાયોટિક વેક્ટર્સ. અજૈવિક વાહકોમાં પવન દ્વારા એટલે પવન દ્વારા જે થાય એને આપણે એન્ટેમોફિલી કહીએ છીએ. પવન દ્વારા જે વહન થાય એને આપણે પવન દ્વારા જે પરાગનયન થાય છે એને કહીશું એનિમોફિલી. પાણી દ્વારા જે પરાગનયન થશે એને કહીશું હાઇડ્રોફિલી. હવે જૈવિક વાહકો એમાં પ્રાણી દ્વારા જે થાય છે એને જનરલી કીટકોને પણ પ્રાણીમાં જ મૂકીએ છીએ એટલે ઝૂફિલી જ કહીશું આપણે. પરંતુ કીટકોમાં જે વહન થશે એને કહીશું એન્ટેમોફિલી. જો પક્ષી અહીંયા હું ખાલી મૂકી દઉં છું તો પક્ષીને ઓર્નિથ્રોફિલી કહીશું. બરાબર. જનરલી તો પ્રાણી, પક્ષી અને કીટકો આ ત્રણને પ્રાણીઓમાં સમાવેશ કરીએ છીએ. જૈવિક વાહકો કહીએ છીએ એટલે સામાન્ય શબ્દ તો એનો છે ઝૂફિલી. હવે આપણે અજૈવિક વાહકો દ્વારા પરપરાગનયન સમજીશું. એમાં અજૈવિક વાહકો દ્વારા હું પહેલો જે વાહક લઉં છું એ છે પવન દ્વારા પરપરાગનયન, જેને એનેમોફિલી કહીશું. એનિમો ગ્રીક શબ્દ છે. એનિમોફિલી એટલે પવન દ્વારા પરપરાગનયન. તો સામાન્ય રીતે આ પ્રકારનું પરાગનયન એ એકલિંગી પુષ્પો ધરાવતી દ્વિસદની વનસ્પતિ પર પણ થઈ શકે અથવા તો એક સદની વનસ્પતિમાં પણ જોવા મળે. સામાન્ય રીતે પવન દ્વારા પરાગનયન થતું હોય તો તેવી વનસ્પતિમાં આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ કે બાજરીનું ડોડું. પવન દ્વારા પરપરાગનયન થતું હોય તો અહીં પરાગરજ વજનમાં હલકી અને અંડકની સાપેક્ષે
બહુ સંખ્યામાં છૂટી પડે છે. જ્યારે એની સાપેક્ષે આપણે સામાન્ય જ રીતે જોઈએ તો સ્ત્રી કેસર અહીંયા જે પુષ્પ વિન્યાસ છે એ પીંછાકાર રીતે ગોઠવાયેલા સ્ત્રી કેસરો ધરાવે છે કે જે પવન દ્વારા પરાગરજ છૂટી પડી છે, પવન દ્વારા જેવી ફેલાય એવું આ પ્રકારના સ્ત્રી કેસર અને આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં પીંછાકાર રીતે ગોઠવાયેલા હોવાથી આ પરાગરજને અહીં જીવી શકે. તો આ પ્રકારનું પરાગરજ આપણે ધાન્ય પાકોની અંદર બાજરીમાં ને એમાં જોઈએ છે, નારિયેળીમાં પણ જોવા મળે. એના સિવાય ઘાસમાં પવન દ્વારા પરાગનયન, ઘાસમાં વિશિષ્ટ પ્રકારના વિવિધ ઘાસોમાં પવન દ્વારા પરાગનયન સર્વસામાન્ય જોવા મળે છે. પાછું જોઈએ કે પવન દ્વારા જો પરાગરજ સ્થળાંતરિત થવાની હોય તો અહીં જે પરાગરજ છે વજનમાં હલકી હશે, શુષ્ક હશે અને સંખ્યામાં અંડકની સાપેક્ષે વધારે સંખ્યા. તો બીજી તરફ જે સ્ત્રી કેસરો છે પીંછાકાર રીતે ગોઠવાઈને પુષ્પ વિન્યાસ બનશે કે જે આ પરાગરજ અહીંથી છૂટી પડે છે એને ઝીલી શકે. અને આ પ્રકારનું મુખ્ય ઉદાહરણ આપણે બાજરીનું ડોડું લઈ શકીએ છીએ, તમે જોયું છે. હવે ઘાસમાં સામાન્ય રીતે પવન દ્વારા પરાગનયન એ સામાન્ય બાબત છે. હવે અજૈવિક ઘટકો દ્વારા જે અન્ય વાહક દ્વારા જે પરાગનયન થાય છે એ જોઈશું. પાણી દ્વારા પરપરાગનયન. સામાન્ય રીતે પાણી દ્વારા પરપરાગનયન થવું અથવા તો જન્યુઓનું સ્થળાંતરણ થવું એ વનસ્પતિમાં સામાન્ય બાબત છે. આપણે એવું જોઈએ કે એકલિંગી વનસ્પતિ હોય કે દ્વિલિંગી એકાંગી વનસ્પતિ હોય કે દ્વિઅંગી વનસ્પતિ હોય કે ત્રિઅંગી વનસ્પતિ હોય. તેમાં સામાન્ય રીતે નરજન્યુનું સ્થળાંતર અથવા ચલન એ પાણી દ્વારા થાય છે. તો એ જ રીતે સપુષ્પી વનસ્પતિઓમાં પાણી દ્વારા પરપરાગનયન સામાન્ય છે પરંતુ બહુ ઓછું જોવા મળે છે, જે આશરે 30 જેટલી જલીય પ્રજાતિઓમાં જોવા મળે છે. કેટલી પ્રજાતિઓમાં જોવા મળે? 30 જેટલી જલીય પ્રજાતિઓમાં જોવા મળે છે. અને સામાન્ય રીતે મોટા ભાગની પ્રજાતિ એ એકદળી પ્રકારની વનસ્પતિઓ છે. તો પાણી દ્વારા પરપરાગનયનમાં સામાન્ય રીતે એકાંગી છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી વનસ્પતિમાં તો નરજન્યુનું ચલન અથવા નરજન્યુનું સ્થળાંતરણ એ પાણી દ્વારા થવું સામાન્ય છે. પરંતુ સપુષ્પ વનસ્પતિમાં પણ પાણી દ્વારા પરપરાગનયન જોવા મળે છે, પરંતુ એટલું બધું જોવા મળતું નથી. માત્ર 30 જેટલી પ્રજાતિઓમાં જોવા મળે છે અને એ પણ મોટા ભાગની આ વનસ્પતિઓ પણ એકદળી પ્રકારની જ છે. એક મગજમાં આ રાખો. હવે થોડો
ભેદ સ્પષ્ટ પણ કરીશું. પાણી દ્વારા પરપરાગનયન સમજવા પહેલા આપણે થોડું કેટલીક માહિતી આપણે લઈ લઈએ કે જળ કુંભી વોટર હાઇન્થ ને કહીએ છીએ. આઇકોર્નિયા એનું વૈજ્ઞાનિક નામ છે. જળકુંભી પછી લીલીના કુળમાં કમળ આવે. હવે ઘણીવાર આપણને કન્ફ્યુઝન એવું થાય કે ભાઈ જલીય વનસ્પતિ છે અને આ જલીય વનસ્પતિમાં પાણી દ્વારા જ પરપરાગનયન થશે એવું દરેક વનસ્પતિમાં સામાન્ય રીતે નથી હોતું. હું તમને એક વસ્તુ સમજાવું કે જે પુષ્પ પાણીની સપાટીથી ઉપર હોય એમાં પાણીમાં ભલે વનસ્પતિ ઉગી પરંતુ જો પુષ્પ હવાઈ હોય પાણીથી બહારની બાજુ હોય તો આ બે એવી વનસ્પતિઓ છે. આ બેની ઘણી બધી વનસ્પતિઓ એવી હોય કે સામાન્ય રીતે આપણે ઓળખવું એ મુશ્કેલ પડે છે કે ભાઈ આમાં પાણી દ્વારા પરપરાગનયન થતું હશે. પરંતુ એક સામાન્ય બાબત હું તમને સમજાવી દઉં કે જે પાણીની સપાટીથી ઉપર પુષ્પ હોય એમાં કીટક દ્વારા જ પરપરાગનયન થાય. કેમ કે કીટક દ્વારા પરપરાગનયન થવામાં પુષ્પ રંગીન હોય છે, આકર્ષક હોય છે અને પાણીની બહાર હોય. તો કે જળકુંભી અને જે લીલી છે, કમળ ને એવા બધી વનસ્પતિઓ છે એ ભલે છે જલીય વનસ્પતિ પરંતુ એમાં પાણી દ્વારા નહીં, જોજો, પાણી દ્વારા નહીં પરંતુ કોના દ્વારા? કીટક દ્વારા પરપરાગનયન જોવા મળે છે. એક આ વસ્તુ આપણે સ્પષ્ટ કરી હતી, ચોપડીમાં પણ પોઈન્ટ આપેલો છે. પણ સમજવાનું કે જે પુષ્પ રંગીન હોય અને પાણીની સપાટીથી ઉપર હોય એ ભલે જલીય વનસ્પતિ જ હોય પણ લગભગ એમાં પરપરાગનયન પાણીથી નથી થતું. હવે પાણી છે એટલે આપણે જોઈએ કે અહીં પાણીના પણ બે ભાગ પાડવા પડે. તો સામાન્ય રીતે મીઠા પાણીની વનસ્પતિમાં બે ઉદાહરણ આપણે લઈએ. વેલિસનેરિયા અને હાઇડ્રીલા ઉદાહરણો છે. કે આ મીઠા પાણીમાં જોવા મળતી વનસ્પતિ અને એમાં પાણી દ્વારા પરપરાગનયન જોવા મળે છે. કેમ કે આ વનસ્પતિઓ પાણીમાં નિમગ્ન છે. પાણી દ્વારા પરપરાગનયન જોવા મળતું હોય તો એ વનસ્પતિમાં એક સામાન્ય બાબત છે કે પાણીમાં મોસ્ટલી એ નિમગ્ન એટલે પાણીની અંદર હોય છે. એમાં અત્યંત મહત્વનું છે, ઘણીવાર આનો પ્રશ્ન પૂછાય છે કે વેલિસનેરિયામાં પાણી દ્વારા પરપરાગનયન સમજાવો કેમ કે વિશિષ્ટ છે. તો હું અહીંયા વેલિસનેરિયામાં તમને પરપરાગનયન સમજાવું છું કે જે વેલિસનેરિયા નામની વનસ્પતિ છે એ પાણીમાં જોવા મળે છે અને જે માદા પુષ્પ છે એ જે પુષ્પદંડ છે એ વૃંત અથવા તો પુષ્પદંડ એ સ્પ્રિંગ જેવો ધરાવે છે. હવે વેલિસનેરિયામાં સામાન્ય રીતે નર પુષ્પ એ મુક્ત થઈ પાણીની સપાટી પર આવે છે અને આ ચલિત કોઈ એક દિશામાં આગળ વધી અને એની પરાગરજ અથવા તો પુકેસર એ પાણીની સપાટી પર આવે છે નર પુષ્પ સાથે અને જે માદા પુષ્પ છે એ આ વૃંત લંબાઈને
ક્યાં આવે છે? ક્યાં આવે છે? પાણીની સપાટી ઉપર આવે છે અને પુકેસરમાંથી પરાગરજ નું સ્થાપન થાય કોના ઉપર? સ્ત્રી કેસર પર. ત્યારબાદ પરાગનયન થયા બાદ પાછા આ વૃંદ ખેંચાય અને માદા પુષ્પો ક્યાં જતા રહે છે? પાણીની અંદર. તો આ પ્રકારનું વિશિષ્ટ પાણીમાં પરપરાગનયન જોવા મળે છે. કઈ વનસ્પતિની અંદર? વેલિસનેરિયા. વેલિસનેરિયા યાદ રાખજો, મીઠા પાણીમાં જોવા મળતી વનસ્પતિ છે. એના બે ઉદાહરણ છે, વેલિસનેરિયા અને હાઇડ્રીલા. પાછું હું કહું કે નર પુષ્પો છૂટા પડી અને પાણીની સપાટી પર આવે છે. એ પરાગાશયમાંથી જ્યારે માદા પુષ્પ પાણીની અંદર જ હોય છે અને માદા પુષ્પનો જે પુષ્પદંડ છે લંબાઈ ઉપર આવશે અને પરાગરજ જીવશે. પરાગનયનની ક્રિયા થયા બાદ પાછા માદા પુષ્પ પાણીની અંદર જાય છે. તો આ પ્રકારના પરપરાગનયન એ પાણી દ્વારા થતું પરપરાગનયન છે અને વિશિષ્ટ રીતે વેલિસનેરિયામાં જોવા મળે છે. જ્યારે દરિયાઈ ઘાસ તરીકે ઓળખાતું, જેને જોસ્ટેરા કહીએ છીએ, જોસ્ટેરામાં આનાથી વિપરીત જોવા મળે છે. આમાં નર પુષ્પ પાણીની સપાટી ઉપર આવતા નથી, એટલે કે નિમગ્ન પુષ્પ રહે છે. નિમગ્ન નર પુષ્પ રહે છે અને અહીંયા પરાગરજ પાણીની અંદર જ છૂટી પડે છે. હવે સ્વાભાવિક છે કે પાણીની અંદર જો પરાગરજ છૂટી પડતી હોય તો આની પરાગરજ કેવી હોવી જોઈએ? એક તો દળદાર વજનમાં હોવી જોઈએ. બીજું કે પાણીની એના ઉપર અસર ના થાય એટલે શ્લેષ્મથી આવૃત હોવી જોઈએ અને પટ્ટીમય હોય છે. તો અહીંયા બેના વચ્ચે તફાવત છે. અહીં નર પુષ્પ સપાટી ઉપર આવે છે, જ્યારે દરિયાઈ ઘાસ એ દરિયાઈ પાણીમાં જોવા મળતું ઘાસ છે, જેને જોસ્ટેરા તરીકે ઓળખીએ છીએ. એમાં નર પુષ્પ વેલિસનેરિયાની જેમ પાણીની સપાટી ઉપર આવતા નથી. એ પાણીમાં જ રહે છે, નિમગ્ન જ પુષ્પ હોય છે અને પરાગરજ પાણીની અંદર જ મુક્ત થાય છે અને પરાગનયનની ક્રિયા પાણીની અંદર જ થાય છે. તો સ્વાભાવિક રીતે એની જે પરાગરજ છે એ શ્લેષ્મથી આવૃત, ચીકણા પદાર્થથી આવૃત તેમજ પટ્ટીમય આકારની હોય છે અને દળદાર હોય, એટલે સરળતાથી માદા પુષ્પ નીચે હોવાથી તે એના ઉપર પ્રસ્થાપિત થઈ શકે. તો આ સંપૂર્ણ રીતે પાણી દ્વારા પરપરાગનયન છે. જૈવિક વાહકો દ્વારા પરપરાગનયન એટલે વાહકની રીતે હવે જૈવિક વાહકો દ્વારા જોઈએ કે સામાન્ય રીતે જૈવિક વાહકો દ્વારા જે પરપરાગનયનની ક્રિયા થાય છે એમાં જૈવિક વાહકોમાં આપણને ખબર છે એ રીતે ભમરા એટલે કે આને કહીશું ભૃંગ કીટક, પ્રાઇમેટ એટલે કે લેમુર, પતંગિયા, મધમાખી, ફળમાખી અથવા તો વિશેષ માખીઓ, પછી કોતરનારા પ્રાણી જેવા કે ખિસકોલીને એ, તેમજ સરીસૃપ તરીકે ગેઈકો એ ઉડતી ગરોળી છે, તેમજ કાચિંડાનો જેવા વિવિધ પ્રાણીઓનો સમાવેશ થાય છે. ભમરા, ભૃંગ કીટક, પ્રાઇમેટ જેમ કે લેમુર, ખિસકોલી ને બધા
જે કોતરનારા તો કોરી ખાનારા પ્રાણીઓ, પતંગિયા, મધમાખી, સરીસૃપ તરીકે ગેકો, કાચેંડા, ફૂદા, આવા પ્રાણીઓનો સમાવેશ જૈવિક વાહકો દ્વારા થાય છે. જે હવે એક વસ્તુ અહીં વિશેષ છે કે જૈવિક વાહકો દ્વારા જે પરપરાગનયન થાય છે એમાં પુષ્પ કેવા હોવા જોઈએ? તો કે ભાઈ પુષ્પ સામાન્ય રીતે ગંધ પેદા કરતા તેમજ વિશિષ્ટ ગોઠવણ ધરાવતા, એટલે કે પુષ્પ વિન્યાસ બહુ આકર્ષક રીતે ગોઠવાયેલો હોય અને આકર્ષક પુષ્પ જોવા મળે છે, એટલે કે રંગબેરંગી. કેમ કે પુષ્પને ત્યાં સામાન્ય રીતે દળપત્રો રંગીન હોય છે, એ પ્રકારના વિવિધ આકારોમાં ગોઠવાયેલા હોય છે, તેમજ પુષ્પ વિન્યાસ બહુ આકર્ષક રીતે ગોઠવાયેલો હોય છે. તેથી જૈવિક વાહકોને ભમરા છે, ફૂદા છે, પતંગિયા છે, અમને આકર્ષી શકે. એટલું જ નહીં, પરંતુ કેટલાક પુષ્પ સુગંધિત તો હોય જ છે, પરંતુ એ મધુ રસ, આપણે કહીશું મધુ રસ ધરાવે છે, જેને ફ્લોરલ નેક્ટર એટલે કે પુષ્પ રસ પણ કહીશું. કેમ કે ગીવ એન્ડ ટેક આપ્યા વગર કશું મળતું નથી. એટલે કેટલાક ભૃંગ કીટકો અથવા ભમરાઓ એ પુષ્પની મુલાકાત લે છે, કેમ કે એમને બદલામાં પુરસ્કાર રીતે મધુ રસ મળે છે. એટલે જૈવિક વાહકો દ્વારા જે પણ પરપરાગનયન થાય છે એમાં પુષ્પ સૌથી આકર્ષિત, તેમજ પુષ્પ વિશિષ્ટ પુષ્પ વિન્યાસ દ્વારા આકર્ષક ગોઠવણ, રંગબેરંગી, સુગંધિત અથવા ગંધ પેદા કરતા અને મધુરસ ધારિત અથવા મધુ દ્રવ્ય ધારિત, એટલે કે નેક્ટર. નેક્ટર શબ્દ છે NECTOR, જે નેક્ટર છે એ પુષ્પરસ છે, એ ધારિત હોય છે, જેથી કરીને સુગંધથી કીટકો આકર્ષાય છે, પુરસ્કાર રીતે મધુ દ્રવ્ય માટે આકર્ષાય છે, ભમરીઓને ખાસ કરીને મધમાખી, ભમરીઓને ભૃંગ કીટકો, અને આ કીટકો એની પુષ્પની મુલાકાત લે છે. તો આ પ્રકારનું જે જૈવિક વાહકો દ્વારા પરપરાગનયન થાય છે એ સૌથી વધુ વિકસિત પરપરાગનયનની શ્રેણીમાં આપણે મૂકીએ છીએ. હવે આની પરાગરજ જોઈએ તો પરાગરજ સામાન્ય રીતે સ્ટીકી, ચીકણી હશે. આના સિવાય કંટકીય હોય છે, જેથી કરીને ભૃંગ કીટક ભમરીઓ કે એમાં ચોંટી શકે અને એક વનસ્પતિથી બીજી વનસ્પતિ ના પરાગશન પર એ પ્રસ્થાપિત થઈ શકે. હવે આમાં કેટલીક સમજવા જેવી બાબતો પણ આપણે સમજીશું. પહેલી બાબત છે કે કેટલોક હું પ્રકાશ પાડીશ કેટલીક વસ્તુમાં કે જે કીટકો દ્વારા પરપરાગનયન થાય છે, આ સૌથી એડવાન્સ છે. જૈવિક વાહકો દ્વારા પણ કીટકો દ્વારા જે પરપરાગનયન થાય છે એ સૌથી એડવાન્સ પ્રકારનું છે, સૌથી ઉત્કૃષ્ટ છે, જેને એન્ટેમોફિલી કહીશું. કે એન્ટેમોફિલી દ્વારા જે પરપરાગનયન આ વાહક દ્વારા થાય છે એ ઉત્કૃષ્ટ પ્રકારનું છે, કેમ કે તેના પુષ્પ વિશિષ્ટ ગોઠવણ તેમજ પુષ્પ અત્યાધુનિક રૂપાંતરિત હોય છે, માટે ઉત્કૃષ્ટ પ્રકાર, જેને એન્ટેમોફિલી કહેવાય છે. હવે અહીંયા પ્રાણી દ્વારામાં પક્ષીમાં બે ઉદાહરણ આપણી ચોપડીમાં આપેલા છે. એક હમિંગ બર્ડ
અને સનબર્ડ, દેવચકલી, અને સામાન્ય રીતે જોઈએ તો બીજું ઉદાહરણ છે ગુંજન પક્ષી. આ નાના નાની ચકલીઓ જેવા પક્ષીઓ છે કે જે પુષ્પની મુલાકાત લે છે અને પુષ્પથી પરાગરજનું સ્થળાંતરણ એ અન્ય વનસ્પતિના પરાગાસન પર કરે છે. તો પક્ષીઓ દ્વારા જે પરપરાગનયન થાય એટલે પક્ષીઓની વિદ્યાને આપણે ઓર્નિથોલોજી કહીએ છીએ, એટલે ઓર્નિથોફિલી તરીકે પણ ઓળખીએ છીએ. ઓર્નિથોફિલી એટલે પક્ષીઓ દ્વારા પરપરાગનયન. એ જ રીતે મારું મુખ્ય એક ઉદાહરણ છે કે ભાઈ ચામાચીડિયું. અત્યારે હોટસ્પોટ છે કે ચામાચીડિયું એક કીજેલા પિન્નાટા, કીજેલા પિન્નાટા નામની વનસ્પતિમાં પરાગનયન કરે છે. કે પરાગનયનની ક્રિયા કીજેલા પિન્નાટામાં ચામાચીડિયા દ્વારા થાય છે. આ પોઈન્ટ યાદ રાખજો. અને ચામાચીડિયા દ્વારા જે પરપરાગનયન થાય છે એને કેરેપ્ટોફિલી તરીકે ઓળખીએ છીએ. કે ચામાચીડિયા દ્વારા જે પરપરાગનયન થાય છે એને કેરેપ્ટોફિલી તરીકે ઓળખીએ છીએ. કીજેલા પિન્નાટા નામની વનસ્પતિ છે, બહુ મોટા વૃક્ષો છે. તો એમાં પરપરાગનયનની ક્રિયા એ ચામાચીડિયા દ્વારા થાય જેને કેરેપ્ટોફિલી પણ કહેવામાં આવે છે. બરાબર? તો જૈવિક વાહકો દ્વારા પરપરાગનયનમાં આટલું છે. હવે એક બે પોઈન્ટ વધેલા છે જે આપણે પૂરા કરી લઈએ. જૈવિક વાહકો દ્વારા પરપરાગનયનમાં એમોર્ફિલોફસ, સામાન્ય રીતે આપણે એને સુવર્ણ કહીએ છીએ, એમાં માખી દ્વારા પરપરાગનયન જોવા મળે છે. જ્યારે યુક્કા નામની વનસ્પતિ એમાં ફૂદા તેના બીજાશયમાં ઈંડા મૂકે છે અને એનો ડીંબ અને ઈંડા તરીકે એનો વિકાસ એ બીજ સાથે સાથે તેનો વિકાસ થાય છે. અહીં ધ્યાન આપજો કે પહેલા મેં કીધું કે ચામાચીડિયા દ્વારા જે થાય છે જેને કેરેપ્ટોફિલી કહીશું આપણે. એમોર્ફિલોફસ એટલે સુરણના છોડની અંદર સામાન્ય રીતે માખી દ્વારા પરપરાગનયન થાય છે, ફળ માખી જેને આપણે કહીએ છીએ. અને યુક્કા નામની જે વનસ્પતિ છે એમાં ફૂદા દ્વારા એના બીજાશયની અંદર જ એના ઈંડાને પ્રસ્થાપિત કરે છે અને બીજ સાથે, બીજ વિકાસ સાથે અને પરપરાગનયનની ક્રિયા માટે મહત્વનો ભાગ ભજવે છે. અને બીજ સાથે સાથે તેના ડીંબનો પણ વિકાસ જોવા મળે છે. તો જૈવિક વાહકો દ્વારા પરપરાગનયનમાં આટલું છે. પરંતુ અહીંયા એક પોઈન્ટ આપણે નોટિસ કરી લઈએ કે ઘણીવાર જે મધુદ્રવ્ય ચોર તરીકે પણ કેટલાક ભૃંગ કીટકો જોવા મળે છે જેને થાઇવ્સ કહીશું આપણે, નેક્ટર થાઇવ્સ કહીએ છીએ એ લોકોને, કે એ મુલાકાત પુષ્પની લઈ લે, મધુદ્રવ્ય પણ લઈ લે, પરંતુ પરાગરજનું સ્થળાંતરણ કરતા નથી. તો આવા ભૃંગ કીટકોને આપણે મધુદ્રવ્ય ના ચોર તરીકે એટલે કે મધુદ્રવ્ય થાઇવ્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો જૈવિક પરપરાગનયન અને સંપૂર્ણ પરપરાગનયનમાં આટલું છે.